નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. બુધવાર 20મી ડિસેમ્બર 2023ના રોજ ભારતભરના તબીબી અને વેચાણ પ્રતિનિધિઓ તેમની 8 પોઈન્ટ માંગને લઈને એક દિવસીય હડતાળ પર. આ દિવસે કંપનીને લગતા કોઈપણ કામનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે તેમ જણાવાયું છે અને તેમની 8 માંગ કેન્દ્ર સરકાર પાસે તેમાં પ્રોટેક્ટ ધ સેલ્સ પ્રમોશન એમ્પ્લોઈઝ સેવાની શરતો એક્ટ 1976, 2 વેચાણ પ્રમોશન કર્મચારીઓ માટે વૈધાનિક કાર્ય નિયમો બનાવો, 3 સરકારી હોસ્પિટલોમાં તબીબી પ્રતિનિધિઓના પ્રવેશ પરના તમામ પ્રતિબંધો દૂર કરો અને સંસ્થાની સત્તા અને તેમના કાર્યની ખાતરી કરો, 4 દવાઓ અને તબીબી ઉપકરણોના ભાવમાં ઘટાડો કરો અને જીએસટી દૂર કરો, 5 ડેટા ગોપનીયતાને સુરક્ષિત કરો. નોકરીદાતાઓની માંગ મુજબ 1 વેચાણ શોષણ અને સતામણી બંધ કરો, 2 ટ્રેકિંગ અને સર્વેલન્સ દ્વારા ગોપનીયતામાં કોઈ ઘૂસણખોરી નહીં, 3 કાર્યસ્થળોમાં અવરોધ વિના પ્રવેશની ખાતરી કરો. ચેમ્બરમાં કોઈ કોલ નથી, કોઈ રિમાઇન્ડર કાર્ડ કોલ નથી, કોઈ સ્ટોકિસ્ટ મુલાકાત નથી, કોઈ રિટેલ RCPA નથી, કોઈ ઓનલાઈન મીટિંગ નથી, કોઈ પેપર વર્ક નથી. હાલમાં આ માંગને લઈને હડતાળ ઉપર ઉતર્યા છે. રિપોર્ટર યજ્ઞેશ ભટ્ટ, જૂનાગઢ. હું તુષાર રાવલ, પ્રેસિડેન્ટ જૂનાગઢ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ્સ એસોસિએશન. આજ રોજ 20મી ડિસેમ્બરે FMRI દ્વારા જે ફેડરેશન ઓફ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ એસોસિએશન છે, જે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ્સ એસોસિએશન છે ઓલ ઇન્ડિયામાં, એના દ્વારા સ્ટ્રાઇક રાખવામાં આવેલી છે અને દેશભરમાંથી 1 લાખથી પણ વધારે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ્સ આજે હડતાલ ઉપર ગયા છે. અને આ જૂનાગઢમાંથી 380 જેટલા અમે મેમ્બર્સ છીએ એ સ્ટ્રાઇક ઉપર છીએ. અને અમારો મેઇન મુદ્દો છે, એક તો 1976 જે એક્ટ છે એના મુજબ અમને એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવે. આ ઉપરાંત જે ઓનલાઈન રિપોર્ટિંગ છે કે ઓનલાઈનનો જે મુદ્દો છે કે ઓનલાઈન ટ્રેક કરવામાં આવે છે કંપનીઓ દ્વારા, એ પણ બંધ કરવામાં આવે. પ્રાઇવસી ભંગ થાય છે. બીજું સેલ્સ પ્રેશર હોય છે અમુક, એ પણ બંધ કરવામાં આવે. વર્કિંગ અવર્સ ફિક્સ કરવામાં આવે. આ ઉપરાંત દવાના ભાવમાં જે વધારો થયો છે, દવાના ભાવમાં ઘટાડો કરવામાં આવે. અને જીએસટી ફાર્મા જે ફિલ્ડ છે એના ઉપરથી જીએસટી દવાઓ ઉપરથી સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવે. આ અમારા મુદ્દાઓ છે. અને આ સાથે અમે આજ રોજ એકત્રિત થયેલા છીએ અને દેશભરમાંથી આટલા 1 લાખથી પણ વધારે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ્સ આજે સ્ટ્રાઇક ઉપર છે.